આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતર વસાવાને નીચલી કોર્ટે 7 વર્ષની સજા ફટકારી છે. આ વિરોધમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ગોપાલ ઇટાલિયા સહિત રાજ્યભરમાં અલગ અલગ જગ્યાએ પ્રદર્શન કરી રહ્યા છે. तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चेतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। लड़ेंगे, जीतेंगे, लड़ेंगे, जीतेंगे, लड़ेंगे, जीतेंगे, लड़ेंगे। अरे पप्पा ऊपर कैमरा वाला बीच में काटता है। हम तुम्हारे साथ हैं, हम तुम्हारे साथ हैं। जेल के ताले टूटेंगे, चेतर भाई छूटेंगे। चेतर वसावा तुम आगे बढ़ो, हम आगे बढ़ेंगे। चेतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चेतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। આમ આદમી પાર્ટી આટલી જોરશોરમાં પ્રદર્શન કેમ કરી રહી છે? કારણ કે તેમને બીક છે કે તેમનો નેતા હવે તેમનો નહીં રહે. કારણ જે પણ જેલમાં જાય છે તો જેલમાં એવું મનાય છે કે એક એવી સુરંગ છે જે જેલમાંથી સીધે જ ભાજપમાં નીકળે છે. હવે ચેતર વસાવા જેલમાં છે તો બની શકે કે હવે જેમ મેં પાછલા વિડીયોમાં કહ્યું હતું કે ચેતર વસાવા કોઈક પાર્ટીમાં જોડાઈ શકે છે. એટલે કે આમ આદમી પાર્ટીને હવે બીક લાગી રહી છે કે તેમનો બહુ ઇમ્પોર્ટન્ટ અગત્યનો આદિવાસી નેતા ભાજપમાં ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી જોડાશે. આમ આદમી પાર્ટી આજે વિરોધ પ્રદર્શન કરી રહી છે, આટલી જદ્દોજહેદ આટલી મહેનત કરી રહી છે, કાર્યકર્તાઓને ભેગા કરીને રાજ્યભરમાં પ્રદર્શન કરી રહી છે. પરંતુ મિત્રો, તમે શું જાણો છો કે ચેતર વસાવાના મનમાં શું ચાલી રહ્યું છે? એમને બીક લાગી રહી છે કે એમનું મન હવે ફરી રહ્યું છે, પરિવર્તન થઈ રહ્યું છે કે શું છે? આ સવાલનો જવાબ બે જ વ્યક્તિ આપી શકે. એક, ચેતર વસાવા પોતે સાચું બોલે કે તેમના મનમાં અત્યારે શું ચાલી રહ્યું છે, તેમને શું નિર્ણય લઈ ચૂક્યા છે જે તેમના મનમાં છે. અને બીજો છે સમય. 4-6 મહિના પછી તમને આપણા બધાને જ જાહેર થઈ જશે કે ચેતર વસાવાએ શું કર્યું. ચેતર વસાવાના નિર્ણય ચેતર વસાવા પોતે લેશે કે પછી આમ આદમી પાર્ટીનું સમર્થન જારી રાખશે. મિત્રો, મારા મનમાં 3 સવાલ તમારા માટે છે. પહેલો સવાલ, ચેતર વસાવા આપમાં રહીને જેલમાં જવાનું પસંદ કરશે? સવાલ નંબર 2, આપ છોડીને બીજી પાર્ટીમાં જોઈન કરશે? જેમ કે મેં પાછલા વિડીયોમાં કહ્યું હતું કે આદિવાસીની એક પાર્ટી છે, ભારતીય આદિવાસી પાર્ટી અથવા તો ભારતીય આદિવાસી પક્ષ. આ પક્ષ આદિવાસીનો છે જેમાં ચેતર વસાવાને જોઈન થવામાં શક્યતાઓ છે. સવાલ નંબર 3, કે પછી 4-6 મહિના પછી ચેતર વસાવા બીજેપીમાં ડાયરેક્ટલી જોઈન કરી લેશે. 2027ની ચૂંટણી પહેલાં ચેતર વસાવા પોતે નિર્ણય લેશે. કારણ કે જો આપણે પહેલા સવાલ ઉપર જઈએ કે ચેતર વસાવા આપમાં રહીને જેલની 7 વર્ષની સજા ભોગવે, એ તો શક્ય જ નથી, પોસિબલ જ નથી. કેમ? કારણ કે કોઈ પણ વ્યક્તિ જો 7 વર્ષ જેલમાં રહે તો 7 વર્ષમાં તો 7 વર્ષ પછી જો બહાર આવે તો આખી દુનિયા પલટાઈ ગઈ હોય. 2 ચૂંટણી થઈ જશે 7 વર્ષમાં તો, 2027ની અને 2032ની 2 ચૂંટણી પતી ગઈ હોય અને ચેતર વસાવાનું મેદાન, એમનું જે અત્યાર સુધીનું કમાયેલું નામ, રાજકારણમાં પૈસા જમાવેલા પગ બધા જ હલી જાય. એટલે ચેતર વસાવા માટે પહેલો પ્રશ્ન એ તો છે જ નહીં કે એ સજા ભોગવે. તો મિત્રો, તમને શું લાગે છે ચેતર વસાવા શું કરશે? તમારો મંતવ્ય મને કમેન્ટમાં લખી જરૂર જણાવો. શું આ 3 ઓપ્શનમાંથી કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરશે અથવા તો કોઈ ચોથો જ વિકલ્પ ચેતર વસાવાના મનમાં ચાલી રહ્યો છે અથવા તો ચાલી રહ્યો હોઈ શકે જે તમને લાગે છે? કમેન્ટમાં મને લખીને જરૂર જણાવશો. મળી આવતા વિડીયોમાં. નમસ્કાર.